ડભોઈનગરની યમુના સોસાયટીમાં કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવા છતાં પણ રહીશોને પાણી માટે વલખામ મારવા પડે છે। ડભોઈનગરની યમુના સોસાયટીમાં વર્ષો અગાઉથી ડભોઈ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડના સંયુક્ત ઉપક્રમે કરોડોના ખર્ચે એક મોટી પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ કેટલાક કારણોસર પાણી આ ટાંકીમાં નગરપાલિકા કરગેટ વોટર વર્ક્સમાં ઓરસંગ નદીનું પાણી જે આવે છે તે ટાંકીમાં લાવવું કે પછી નર્મદા નદીનું પાણી નર્મદા કેનાલ દ્વારા લાવવું, તેમજ આ પાણીની ટાંકીમાં લાવવા બીજા કરોડોનો ખર્ચ થાય અને હજુ 2 વર્ષનો સમય લાગે તેવું અધિકારીઓ કહી રહ્યા છે। અને એન કેન પ્રકારે આ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન વગર કોરી કટ પાણીની ટાંકી બિનઉપયોગી પડી રહી છે। આ પાણીની ટાંકીની આજુબાજુ 15થી વધુ સોસાયટી અને અન્ય વિસ્તાર મોટો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ પાણીની ટાંકી શરૂ કરવામાં વિલંબ કરી રહ્યા છે, જેથી આ વિસ્તારના રહીશોને પીવાના પાણી મેળવવા દૂર દૂર સુધી જવાની ફરજ પડે છે। તો કેટલાક રહીશો બજારમાંથી પીવાના પાણીના કુલરો વેચાતા લે છે, તો કેટલીક સોસાયટીના રહીશો રૂપિયા 500 થી 600 સુધીના કિંમત ચૂકવીને ટેન્કરો દ્વારા બજારમાંથી પીવાનું પાણી ખરીદે છે। ખરેખર ડભોઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ તંત્ર સક્રિય બને તો આ વિસ્તારના રહીશોને પાણીના પીવાની સમસ્યા દૂર થાય, પણ ક્યારે તંત્ર જાગશે તે એક મોટો સવાલ છે। રઝાક ખત્રી સાથે BTV ન્યૂઝ। તકલીફો શું છે ગાડી? અહીંયા અમને પાણીની ખૂબ તકલીફ છે। કેટલા સમયથી? છેલ્લા 8-10 વર્ષથી ટાંકી નવી બંધાઈ છે, પણ એનું કોઈ ચાલુ કરી નથી અને રોજ અમારે મોટર મૂકવી પડે છે। હવે અમારે લાઇટ બિલ ભરવાનું, વેરા ભરીએ છીએ, ગંદુ પાણી આવે છે, પીવાનું પાણી અમે વેચાતું લઈએ છીએ। કેટલા રૂપિયા લાવો? અમે 15 રૂપિયાનું બોટલ લઈએ છીએ। અને ટેન્કર? ટેન્કર તો અમારે નગરપાલિકામાંથી એક આવે, એમાં 50 ઘરને ભરવાનું હોય, એમાંય પાછું લડાઈ થાય। નગરપાલિકામાં રજૂઆત કરી ખરી? નગરપાલિકામાં રજૂઆત કરી, પણ અમને બહારથી જ પાછા મોકલી દે છે। શું કહે છે લોકો? થઈ જશે, શું થઈ જશે? જ્યારે વોટ જોઈએ ત્યારે અમને ભાઈ બાપા કરે છે અને ખુરશી પર બેઠા પછી અમારી કોઈ સંભાળ રાખતું નથી। કરોડો ખર્ચે ટાંકી બનાવી છે, પણ 2-4 સોસાયટીની અંદર પાણી બિલકુલ આવતું નથી, તો શું કરવાનું? અમારે લોકો ગરડા છે તો કેવી રીતે લાવશે પાણી? એની રજૂઆત કરી ખરી નગરપાલિકામાં? નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી છે, ટેન્કર પણ મૂકી નથી જતા, 2 વખત મૂકી ગયા પછી લઈ ગયા। હવે અમારે પાણી આવતું નહીં, પોતાના ખર્ચેથી લાવી અને મારે પાણી વાપરવું પડે છે, તો અમે શું કરીએ? એનો કોઈ ઉપાય ખરો તમારી પાસે? કઈથી લાવો છો પાણી? પૈસાથી લાવીએ છીએ અમે। જગ મંગાવીએ છીએ, ટેન્કર મંગાવે 500 રૂપિયા ટેન્કર આવે છે અમારે। શોભાના કાંઠે આવતું નથી।